તો અમરેલી જિલ્લામાં બાયો સીએનજી પ્લાન્ટની કામગીરી શરૂ કરાઈ છે। શેડુબાર ગામે ડ્રાય ડાયજેસ્ટર ટેકનોલોજી પ્લાન્ટ બનશે। પ્રથમ તબક્કામાં રોજ 10 ટન પ્રોસેસિંગ ક્ષમતા રહેશે। વર્ષ 2027માં વ્યવસાયિક ઉત્પાદનનો લક્ષ્યાંક તો નેપિયર ઘાસ અને ગાયના ગોબરનો ઉપયોગ કરાશે। પાણીની બચત સાથે પર્યાવરણ મંત્રી ઈંધણ બનશે। તો પાણીના બચત સાથે પર્યાવરણ મૈત્રી ઈંધણ બનશે। પ્લાન્ટમાંથી જૈવિક ખાતરનું પણ ઉત્પાદન થશે। બાયો સીએનજીથી ખેડૂતોને નવી તક મળશે અને ગ્રીન એનર્જી ક્ષેત્રે અમરેલી જિલ્લાનું મહત્વપૂર્ણ પગલું છે। આજ રોજ માનનીય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તક અમે શેડુબાર ગામમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે। અમે અહીંયા શેડુબાર ગામમાં 10 ટીપીડીનો ગોપીનાથ બાયો સીએનજી કરીને ગેસ પ્લાન્ટ નાખી રહ્યા છે। એ ટોટલ ગ્રીન એનર્જી તરીકે છે અને નેપિયર ગ્રાસથી એ ગેસ ઉત્પન્ન થશે અને બાયોગેસ આપણે જે ઘરમાં પીએનજી ચાલે છે એ જ રીતે ગાડીઓમાં સીએનજી ભરાય છે। એ મેઇન ગેસ આપણો આજ બાયો સીએનજી એ બધો યુઝ એમાં થશે અને 60 કરોડના ખર્ચે આપણે શેડુબાર ગામમાં આ પ્રોજેક્ટ બનાવી રહ્યા છીએ અને શેડુબાર અમારું વતન છે, મૂળ વતન, એટલે અમે શેડુબારને પહેલાં રેફરન્સ આપ્યું હતું।